અને આપણા ગામમાં જેટલા પણ આ વસઈ ગામમાં બહારથી આવ્યા હોય એમને વિનંતી છે કે ભાઈ પોતપોતાની ટીમ લઈને આવ્યા હોય તો પોતપોતાની ટીમ સાથે જ જજો, કારણ કે આપણે બહુ લાંબેથી આવી છીએ અને આપણે હાજા હાળાએ ઘરે પહોંચી જવી એ આપણા ઘરવાળા વાઇટ જોતા હોય છે. તો એ કાયદેસર ઘરે હાલ્યું જવાનું. ભાઈ તમને શોખ હોય પીવા ખાવાનો તો એ રીતે ઘરે જઈને કરજો, પણ આ કોકના ગામ ઉપર એમને આટલું સારું ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તો એ ગામ ઉપર લજ્જા ન લાગવી જોઈએ. ભાઈ તમારા ઘરે જઈને ખાજો પીજો મોજ કરજો, પણ આ ગામના અંદર નહીં કરતા, એટલી નમ્ર વિનંતી છે બધાને. વસઈ દેવી પૂજક સમાજ નું ટુર્નામેન્ટમાં જે 2 દિવસ માટે राकेशभाई और जाकिर भाई दोनों अंपायर से निवेदन है कि पहले अंपायर का सम्मान करना है, तो तालियां बजनी चाहिए अंपायर के लिए. 2 दिन से अपने टूर्नामेंट को सपोर्ट किया और 2 दिन से सतत धूप में खड़े रहे, उनका सम्मान किया जा रहा है. तालियां बजनी चाहिए. 2 दिन से जाकिर भाई और राकेश भाई, थैंक यू सर, आपने सपोर्ट दिया. 2 दिन कंटिन्यू आप धूप में खड़े रहे और बहुत अच्छी अंपायरिंग की, इसलिए दिल से आपका धन्यवाद. थैंक यू सर. अंपायर सर कहे છે કે વિક્રોલી ટીમને મિસ કરતા હતા, તો વિક્રોલી ટીમને ખાલી અંપાયર જ મિસ નતા કરતા પણ આખું વસઈ ગામ મિસ કરતું હતું. ભાઈ કઈ વાંધો નહીં, વસઈ ગામનું ટુર્નામેન્ટ પાર પડ્યું એ વિક્રોલી હારે જ છે ભાઈ, તો કઈ વાંધો નહીં. હવે આપણે આગળ પ્રેઝન્ટેશનમાં જઈએ. પ્રેઝન્ટેશનની શરૂઆત अनिल चेखलिया विक्रोली गाम थी. बिग अप्लॉज. ऑर्गेनाइज बाय आकाश धरोलिया, सागर धरोलिया, शनि भाई जारिया અને આકાશ ભાઈ અને સાગર ભાઈના પપ્પા. સ્પેશિયલ થેન્ક્સ શનિભાઈ ઝારિયા, તમારો ખૂબ ખૂબ આભાર જે તમારી 1 મહિનેથી સતત મહેનત જે રંગ લાવી અને ફર્સ્ટ ટાઈમ એવો ઓર્ગેનાઇઝ ક્રિકેટ ટુર્નામેન્ટ કર્યું ભાઈ. બહુ સરસ. ફર્સ્ટ ટાઈમ વસઈ ગામમાં एक गाम एक संघ तरफ थी वसई देवी पूजक समाज क्रिकेट टूर्नामेंट નું આયોજન.
અને ક્રિકેટમાં પણ ગેમ તો ગેમ ભાઈ, એનો લેવલ તો અપ થવો જોઈએ, પણ બીજી બધી વસ્તુ એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવી જરૂરી છે આપણા સમાજમાં. અને વસઈ ગામના બધા કાર્યકર્તા અને વસઈ ગામની નાયત જે આટલો પ્રેમ આપ્યો અમને અને અમારા ગામને, હું મારા ઉપર શ્રેય નથી લેતો, પણ અમારા ગામને કહું છું, અમારા ગામને શ્રેય દઉં છું. એ કંઈ મારા એકલાની મહેનત નથી, અમારા આખા ગામની મહેનત હતી. તો એ અમારા ગામ હાટું હતું, એ સન્માનભાઈ વિક્રોલી ગામ હાટું. અને ખૂબ ખૂબ આભાર દિલથી વ્યક્ત કરું છું વિક્રોલીના તરફથી કે એમને આટલું અમને સન્માન આપ્યું અને આટલું માન આપ્યું ભાઈ. અને બીજી વાત કે હવે આપણે આ વસઈ ગામમાં વસઈ ટીમ ઘણા વર્ષોથી ક્રિકેટ નથી રમતી, પણ એક એવો સંજોગ જાગ્યો કે એમને રમવાની ઈચ્છા જાગી. ગોવામાં એમના 1-2 ફિલ્ડર મને મળ્યા અને એમને કીધું કે ભાઈ અમને પણ ઈચ્છા છે રમવાની ક્રિકેટ, તો તમે અમને તમારી કમિટીના અંદર ક્રિકેટના અંદર લ્યો. પછી એમને જાહેર કર્યા કે ભાઈ તમે આવો અને ક્રિકેટમાં જાણો. અને એ કહેતા અમે પહેલા રમતા હતા પણ અમારું વસઈનું ક્રિકેટ બંધ થઈ ગયું છે. સાગરભાઈ છે, આકાશભાઈ છે, મહેશભાઈ, એમને વિડીયો એક ઉતાર્યો મારો અને એમના વસઈમાં શેર કર્યો કે ભાઈ આપણા બારામાં આપણા ગ્રુપને લેવામાં આ એક ગાંવ એક સંઘ જે આપણા વાઘરી સમાજ ક્રિકેટની કમિટી છે એ બી લેવા તૈયાર છે. તો મેં કીધું ભાઈ અમે જે રીતે રમી છે એ રીતે તમે એગ્રી હોય તો તમને વેલકમ છે. અને આમાં આપણા સમાજનું જેટલી પણ ટીમો આવે છે એ બધાને વેલકમ જ છે, કોઈને જકારો નથી ભાઈ. એક ગાંવ એક સંઘ કમિટી જે છે એ આપણા વાઘરી સમાજના ક્રિકેટને લઈને આગળ વધે, આપણું વાઘરી સમાજનું ક્રિકેટ આગળ વધે, ઊંચા લેવલ ઉપર જાય. જેમ કે અત્યારે નીતિન છે એ મોટા મોટા લેવલ ઉપર રમે છે, આપણા તારદેવ ટીમના પ્લેયર છે, આકાશ છે, અજય છે, ગોટીઓ છે, ઘણા છોકરાઓ છે આપણા સમાજમાં. અમારા વિક્રોલીમાં સંજય, ચેતન, ઘણા પાલઘરમાં છે, ઉત્તમ છે, બાર જઈને ક્રિકેટ રમે છે. તો એ ગર્વની વાત છે આપણા સમાજ માટે. અને આપણા સમાજનું ક્રિકેટ હજુ આગળ ઉપર આના લેવલ ઉપર અત્યારે જે ISPL થાય છે એમાં પણ આપણે 1-2 છોકરા જવા જોઈએ અને એમાં બી આપણું નામ નીકળવું જોઈએ કે આપણા સમાજનું ક્રિકેટ જાય છે આગળ અને વધે છે. તો બસ એટલી જ વાત હતી. અને આપણા એક ગામ એક સંઘની કમિટી આગળ વધશે એવી ઈચ્છા છે. અને કૈલાસભાઈ અને આખી આપણે સમાજને લઈને હાલવાનું છે ભાઈ, આપણું સમાજનું ક્રિકેટ આગળ વધે એવી દુઆ કરું છું ભાઈ. બાકી જય માતાજી. અને હવે આપણે વધારે વાત નથી કરવી, કારણ કે વાતો કરશું તો તારીફમાં તો આખા દિવસ હાલ્યા જશે. આકાશભાઈ ફટાફટ આપણે કરવાનું છે. તો ફર્સ્ટ પહેલા આપણે વસઈ ગામના જે આપણા સમાજનું ગૌરવ કહેવાય, મારા માટે તો ગૌરવ છે, પણ તમે બધા માનતા થશો કે એ ગૌરવ જ છે આપણા સમાજનું. ભાવેશભાઈ જે ઉત્તરાખંડમાં જઈને ટેલેન્ટ શો જીતીને આવ્યા એમની ગાયકી અને રેપરના હિસાબથી. અને ઈ ભાવેશભાઈ ગોરસવાએ આપણા ભારતીબેન જેમનો બલાત્કાર, સામૂહિક બલાત્કાર થયો હતો અને એના ઉપર એક ગાણું બનાવ્યું હતું ભારતીબેનનું, એ બી બહુ ફેમસ થયું હતું. અને એને ન્યાય અપાવવા હાટું એને એ ગાણું ગાધું હતું, કઈ એને ફેમસ થવા હાટું નહોતું ગાણું ગાધું, પણ એને ન્યાય પણ મળ્યો ભારતીબેનને. અને એ ભારતીબેનનું ગાણું ગાધું એ પછી આપણા કમિટીને એમ જાગ્યું કે હાલો આપણે એક ટુર્નામેન્ટ રાખવી. પછી ભારતીબેનના નામથી આપણે એક ગામ એક સંઘની કમિટીએ એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન પણ કર્યું હતું. અને 15,000ની એક ગામ એક સંઘ કમિટી દ્વારા એમને મદદ પણ કરી હતી. પૈસા મહત્વના નથી, પણ મદદ આપણે એક ગામ એક સંઘની કમિટી, આપણા વાઘરી સમાજની કમિટી એ કરી રહી છે. અને હજુ આગળ કરે અને હજુ મોટા પાયા ઉપર જાય એવી ઈચ્છા છે. અને ભાવેશભાઈનું ખાસ સન્માન એ રીતે કરું છું કે ભાવેશભાઈએ આ ટુર્નામેન્ટમાં બહુ જ મહેનત કરી છે, બહુ જ મહેનત કરી છે. એકલા એની મહેનત નથી, પણ એને એકલાએ બહુ ધોળા કર્યા છે અને બહુ ભાગ્યો છે. અને આ જે એક દિવસમાં એને એક સોંગ બનાવ્યું, દેવી પૂજક વોરિયર્સ, મારો છોકરો કાલ સાંભળીને તો એટલો રાજી થઈ ગયો ને કે પપ્પા કોને ગાધું છે? મેં કીધું એ આપણા ભાઈ થાય એને ગાધું છે, તારો મોટો ભાઈ થાય એને ગાધું છે. તો ભાવેશભાઈનું સન્માન કરવાનું છે. કોના હાથે કરવાનું છે? આપણે ભાવેશભાઈનું સન્માન કરવાનું છે. તાલી વાગવી જોઈએ ભાઈ.
એમને માઇકની ટ્રોફી દેવામાં આવશે ભાવેશભાઈ ગોરસવા અને એમના ખાસ મિત્ર છે વિશાલ રોહિતભાઈ સાથળિયા, એમના હસ્તે ટ્રોફી. આવી મહેનત કરતા રહ્યો, આગળ વધતા રહ્યો, આપણા દેવી પૂજક સમાજનું નામ ગૌરવશાળી કરતા રહ્યો એવી ઈચ્છા છે. ભાવેશભાઈ ગોરસવાભાઈ, તાલિયા વાગવી જોઈએ. હા, હવે આપણે જેવી પ્રાઇઝ ઉપર ટુર્નામેન્ટના, આ ટુર્નામેન્ટના બેસ્ટ બોલર કોઈ ગેસ કરી શકશો ભાઈ? લિસ્ટ તો બનાવી લીધી છે અને એ લિસ્ટમાં પહેલા નંબર ઉપર છે બોરીવલી બોયઝના, બોરીવલી બીના આન્યાભાઈ નહીં પણ એમના ટીમના કેપ્ટન નીતિનભાઈ સાથળિયા, બેસ્ટ બોલર નીતિનભાઈ સાથળિયા. આન્યાભાઈનું નામ લીધું શક્તિભાઈએ, પણ બેસ્ટ બોલર છે નીતિનભાઈ સાથળિયા. આન્યા તો છે જ બેસ્ટ બોલર, પણ નીતિનભાઈ સાથળિયા બેસ્ટ બોલર છે ભાઈ. આખું સાંભળી ના આવો આન્યાભાઈ, બેસ્ટ બોલર છો તમે. શક્તિભાઈએ તમારું નામ લીધું એટલે મારે ના પાડવી પડી કે આન્યાભાઈ નથી. છે ટીમના કેપ્ટન બોરીવલી બોયઝના નીતિનભાઈ સાથળિયા. એમનું સન્માન કરશે કિરણભાઈ ધરોળિયાના હસ્તે બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ. બહુ સરસ ટ્રોફી. નીતિનભાઈ કોંગ્રેચ્યુલેશન. નીતિનભાઈ સાથળિયા બહુ સારું ક્રિકેટ રમે છે આપણા સમાજમાં અને લોકમાં પણ રમે છે અને એ આગળ વધે એવી પ્રાર્થના છે. કોંગ્રેચ્યુલેશન નીતિનભાઈ સાથળિયા, બહુ સરસ પરફોર્મન્સ દીધું અને તમારી બોરીવલી બોયઝ ટીમના અને આપણા એક ગામ એક સંઘ કમિટીના પ્રમુખ પણ છે નીતિનભાઈ સાથળિયા. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ. ગેસ કરશે કોઈ ભાઈ? નહીં કરીએ કે તો પોઈન્ટ્સના આધારે અને મેચ વિનિંગના આધાર ઉપર હર મેચમાં સારું રમ્યા અને પોઈન્ટ્સના આધાર ઉપર કમિટીએ અને આપણા પ્રમુખ દ્વારા નિર્ણય, કમિટી વધારે ઓર્ગેનાઇઝર ટીમની કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તારદેવ ટીમના ગૌતમભાઈ ઉગરેજિયા બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ, ફાઇનલિસ્ટ, ફાઇનલ ટીમના બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ ગૌતમભાઈ ઉગરેજિયા, ગામ બોરાણાના ઉગરેજિયા બધાસ. અને ટ્રોફી એમને દેવામાં આવશે ગણેશભાઈ ચેખલિયાના હસ્તે ટ્રોફી દેવામાં આવશે. ગૌતમ ઉગરેજિયા, ગામ બોરાણાના, બહુ જબરજસ્ત બેટિંગનું પરફોર્મન્સ કર્યું અને એમને મેડલ પહેરાવવામાં આવશે. અને બંને ટ્રોફી એટલી સરસ છે, ટ્રોફી જોઈને દિલ ખુશ થઈ રહ્યું છે બેસ્ટ બેટ્સમેનની. હવે બેસ્ટ બેટ્સમેન થઈ ગયા, હવે બેસ્ટ બોલર પણ થઈ ગયા અને 2 દિવસથી જે બોલર અને બેટ્સમેન 2 દિવસથી સતત મહેનત કરીને મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યું છે એનું નામ છે, કોઈ ગેસ કરશો? શક્તિભાઈ, તમે રોંગ ગેસ કરો છો હર ટાઈમ. બેસ્ટ ટુર્નામેન્ટ છે તારદેવ ટીમના અજયભાઈ રાફુકિયા, મેન ઓફ ધ ટુર્નામેન્ટ. પોઈન્ટ્સના આધાર ઉપર અને મેચ વિનિંગ જે છક્કો માર્યો ફાઇનલનો અને ટ્રોફી શનિભાઈના હસ્તે ટ્રોફી, શનિભાઈ ઝારિયા એમના હસ્તે ટ્રોફી દેવામાં આવે છે અજયભાઈ રાફુકિયાને અને મેડલ પહેરાવવામાં આવશે. અજયભાઈ રાફુકિયા, મેડલ જરા પહેરી લો. બહુ સરસ અજયભાઈ રમે છે, સેન્સિબલ ક્રિકેટર છે, સેન્સિબલ ક્રિકેટર છે. તારદેવ ટીમના રોકસ્ટાર મેં નામ પાડ્યું છે એમનું, તારદેવ ટીમના રોકસ્ટાર પ્લેયર છે. બહુ સારું ક્રિકેટ રમે છે અજયભાઈ. અને વસઈ ગામમાં
2 દિવસથી સતત 2 દિવસ નહીં પણ જ્યારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવાની ઈચ્છા જાગી અને આપણે તો બધા આગાગા રહેતા હતા પણ જે એમના નજદીકના હતા નાના સોપાલા અલકાપુરીના કેપ્ટન અમૃતભાઈ અને એમના સાથીદાર મુકેશભાઈ એમનું વસઈ ગામ તરફથી એમનું સન્માન કરવામાં આવે છે અને સતત એમને ખૂબ મહેનત કરી છે 2 દિવસથી સપોર્ટ દઈ રહ્યા છે અને 2 દિવસથી એમના ટીમના અલકાપુરીના જેટલા પણ પ્લેયર હોય એ આવી જાઓ. પ્રકાશભાઈ, મુકેશભાઈ, અમૃતભાઈ, દિલથી ધન્યવાદ છે તમારો અને આભાર વ્યક્ત કરવી છે વસઈ ગામ તરફથી. બહુ સરસ, તમે આવો ને આવો સપોર્ટ દેતા રહેજો. સારી વાત કહેવાય, આપણા નાચના એક ભાઈચારો વધે છે અને આપણા નાચનું ક્રિકેટ આગળ વધારવા કાજુ અમૃતભાઈ તો ઓલવેઝ રેડી જ છે. ગમે ક્યાં કહો અમૃતભાઈ રેડી જ રહે છે હંમેશા. ગામ અલગ છે પણ યુનિટ એક જ છે ભાઈ. પુના સાહિલભાઈ સોવસિયા પુના નીગડીથી જ્યારથી આ ટુર્નામેન્ટનું આયોજનનું તારીખ પડી ત્યારના અહીંયા વસઈ પુનામાં રહેશે પણ અહીંયા વસઈમાં જ્યારથી ટુર્નામેન્ટની ડેટ પડી ત્યારથી વસઈમાં જે બસી ગયા છે અહીંના જમાઈ છે ભલે રહ્યા પણ અહીંયા એમને સપોર્ટ કરવા એ પુનાથી કન્ટિન્યુ અહીંયા રહ્યા છે. આખું ટુર્નામેન્ટ પાર પાડ્યું એમને. સાહિલભાઈ સોવસિયા અને હરેક જગ્યાએ મેચ જોવા આવે છે, વસઈ ટીમને સપોર્ટ કરે છે અને સાહિલભાઈ સોવસિયાનું સન્માન કરવાનું છે. તાલીઓ વાગવી જોઈએ ભાઈ. અને વસઈની ટી શર્ટ પણ પહેરી છે, રહે છે પુનામાં પણ વસઈની ટી શર્ટ પહેરી છે. જેમ અમારા સુનિલભાઈ રહે છે વિક્રોલી પણ બોરેવલીની ટી શર્ટ પહેરી છે. સ્પેશિયલ મહેનત આ ટુર્નામેન્ટ 1 મહિનાથી કન્ટિન્યુઅસ રોહિત અને આકાશ બંને, આકાશ ચેખલિયા અને રોહિત, વાહ ભાઈ વાહ. ચેખલિયા બ્રધર્સ અમારા ભાઈઓ થાય અને એ ભાઈ રોહિતભાઈની મહેનત ભાઈ ચેખલિયા ભાઈ ન થાય ચેદી મહેનતમાં તો એ ધન છે ભાઈ ચેખલિયા અમને અને અમારા ભાઈઓ અમને. અને રોહિત સાથળિયા તો સાથળિયા બી પાછળ નો રે ભાઈ. કરણભાઈ ખુશ થઈ ગયા સાથળિયાનું નામ સાંભળીને કારણ કે એમના ભાઈઓ આયા અને સપોર્ટ કર્યો છે. 1 મહિનેથી લગભગ કન્ટિન્યુ મહેનત કરી છે આ છોકરાઓને, વસઈ ગામના બધા છોકરાઓને, વસઈ ગામના બધા છોકરા આખી ટીમ તરફથી. વાહ ભાઈ વાહ. રોહિતભાઈ સાથળિયાને આખી ટીમ તરફથી સન્માન દેવામાં આવે છે. વાહ ભાઈ વાહ. ધન્ય છે, ધન્ય છે. અને રનરઅપ ટીમને વિનંતી છે નીતિનભાઈ સાથળિયા કે તમારી આખી ટીમ લઈને આવતા રહ્યો અને વસઈના કાર્યકર્તા થોડા પાછળ આવતા રહ્યો. ખાલી જેના હસ્તે ટ્રોફી દેવાની છે રાજુભાઈ કાંતિભાઈ ધરોળિયા એમના હસ્તે રનરઅપ ટીમની ટ્રોફી દેવાની છે. તો બોરીવલી ટીમની આખી ટીમ નીતિનભાઈ સાથળિયા, અનિલ લોરિયા, ગોવિંદ લોરિયા, અજય ચેખલિયા, સંતોષભાઈ ચેખલિયા અમારા ભાઈઓ આવતા રહ્યો ભાઈ. રોહિત આડલાક ફાઇનલમાં તારી બેટ ના ચાલી પણ બહુ સારા ક્રિકેટર છે બોરીવલી બોયઝમાં. આકાશ ચેખલિયા, દિનેશભાઈ ઉગરેજીયા બોરીવલીના, બિપિનભાઈ ગોરસવા ટીમમાં આવો ભાઈ બોરીવલીના. એ કોઈ નહીં લઈ જાય ટ્રોફી. બિપિનભાઈ ને વિનંતી છે કે આવો બોરીવલીના નામથી આવો. દિનેશભાઈ ઉગરેજીયા, નીતિનભાઈ સાથળિયા અને રનરઅપ ટીમ બની છે બોરીવલી બી. તાલી પાડો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. મિની વર્લ્ડ કપ જીતવા માટે મિની વર્લ્ડ કપ છે.
ઈચ્છા છે કે તમે આગલા ટાઈમ મોટો વર્લ્ડ કપ જીતો. एक गांव एक संग सब भाई और हम क्रिकेट का मैदान और छिड़ेगी झंड की गलियों से आया ये टैलेंट हर एक इंसान को जोड़ने का मोमेंट क्रिकेट ये खेल है भावनाओं का जो रुके ना चलते रहे देयर इज नो लिमिट चल चल लूट और राजा तू मैदान में कौन क्या है तू ये सबको बता दे ताने को जाने दे બોરીવલી ટીમને વિનંતી છે કે તમારા પ્લેયર લાઈનથી નીતિનભાઈ સાથળિયા તમારે ટ્રોફી અને પ્લેયર લઈને 11 પ્લેયર લઈને અહીંયા ઉભા રહ્યો. ફોટો આવી જાય ફોટો સેશનમાં. हारा वो नहीं जो गिर हमें देवी पूजक वॉरियर्स खतरनाक होते वो जिनके जख्म होते गहरे कुछ करने का जुनून सागर जैसी लहरें आकाश से ऊंचे हैं हौसले जिनमें हो दम ए आके तू रोक ले अपने ही लोग हमें चाहते गिराना उन लोग को छोड़ फोकस मेडल मत हटाना। પહેરાવવામાં આવશે 11 પ્લેયરને. खड़े होते कई निराशा के बाद क्यों दिखता ना कोई फर्क नहीं पड़ता कौन आए और जाए निकल पड़े हैं लिखने नया अध्याय रुकेंगे नहीं गिरेंगे सही अंत तक लड़ेंगे हम वैसे देवी पूजक वॉरियर्स वैसे देवी पूजक वॉरियर्स वैसे देवी पूजक वॉरियर्स हमें देवी पूजक वॉरियर्स वैसे देवी पूजक वॉरियर्स वैसे देवी पूजक वॉरियर्स वैसे देवी पूजक वॉरियर्स हमें देवी पूजक वॉरियर्स કોંગ્રેચ્યુલેશન બોરીવલી બોયઝ. તમારો ચેક અને 2 શબ્દ આપણા ગામના પ્રમુખ નીતિન સાથળિયા બહુ સારા ક્રિકેટર છે, તો 2 શબ્દ એ એમની ટીમ માટે અને આપણા ક્રિકેટ માટે, એક ગામ એક સંઘના ક્રિકેટ માટે, આપણા દેવી પૂજક વાઘરી સમાજ ક્રિકેટ કેવું આગળ વધે. પોતે સારા ક્રિકેટર છે, તો એ હું ચાહું છું કે 2 શબ્દ બોલે. જય માતાજી. પહેલાં તો બધાના આપણા સમાજના અને વસઈ ટુર્નામેન્ટ અને બહુ મજા આવી રમીને. અને કાલે પણ હું આવ્યો તો ટુર્નામેન્ટ જોઈને મેં કીધું ભાઈ બહુ સારું ટુર્નામેન્ટ છે, આવું ના આવું વસઈ ટુર્નામેન્ટ રાખતા રહ્યો અને મજા આવશે ટુર્નામેન્ટ રમવાની. બસ જય માતાજી. વસઈ ટુર્નામેન્ટમાં આવીને રાખતા રહ્યો અને અમે છગ્ગા મારતા રહેવી, ટ્રોફી જીતતા રહેવી. વાહ ભાઈ વાહ નીતિનભાઈ. અને હવે તારદેવ ટીમના કિરણભાઈ, મનોજભાઈ વિરુગામિયા ટીમના કેપ્ટન અને કિરણભાઈ બધા સાથે આવો. તારદેવ ચેમ્પિયન ટીમ, તાલી વાગવી જોઈએ ભાઈ આ ચેમ્પિયન ટીમ માટે. ખાલી એમનું કામ ક્રિકેટ ફિલ્ડ ઉપર જ કરે છે, બીજું કામ વધારે નથી કરતા. એ ક્રિકેટ બોલીને નહીં પણ રમીને વતાડે છે, એ માટે એ ચેમ્પિયન સાઈડ છે ભાઈ. અને ફાઇનલની ટ્રોફી મનોજભાઈ વિરુગામિયા, તારદેવના કેપ્ટન. તાલી વાગવી જોઈએ ભાઈ તારદેવ ટીમ માટે. ફાઇનલિસ્ટ, ચેમ્પિયન સાઈડ છે ભાઈ. જય બોલો વસઈના 5 ધરમની. જય જય. Connected. અને મેડલ રોહિત અને ગણેશ. બહુ સરસ ગાણું લગાડ્યું. વાહ ભાઈ વાહ, આનું નામ જ ક્રિકેટ છે ભાઈ. मोढ़े मीठा ने अंदर बड़े मारा बेटा ડીજે થોડી વાર, ડીજે. मोढ़े मीठा ने अंदर बड़े मारा बेटा एवा बड़वा ने हमें राखी आल्या सेटा राइफले તારદેવ ટીમના કિરણભાઈને વિનંતી છે કે સ્ટેજમાં આવો. ए भाई કિરણ મને નચાવે
કિરણભાઈ ને વિનંતી છે, ખાસ કિરણભાઈ ને, મારા મિત્ર છે. અને કિરણભાઈ એક મિનિટ કિરણભાઈ ફાઇનલ જીત્યા છે અને એમનું સન્માન કરશે ભાઈ, એમનું સન્માન કરવાનું છે. ચેક લઈ જાઓ ભાઈ અને છાલ. અરુણભાઈ આવો, અરુણભાઈ ને એમને બી પહેરાવી દો, અરુણભાઈ ના એમના મોટા ભાઈ ને પહેરાવો. અરુણભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ભયું નો ભાવ છે, ભયું નો ભાવ. રાફુકિયા બ્રધર્સ આ ટીમમાં 100 ભાઈઓ રમે છે. તારદેવ ટીમમાં 100 ભાઈ. હજુ બે ભાઈ આયા નથી. આ મારા સનકી ભાઈઓ માટે રાઇફલ વાળા રાહડા વગાડો. ભાઈ ભાઈ વિશાલ તલસાણિયાની ઓવર નહીં ભૂલતા. ફાઇનલી ભાઈ વિશાલ તલસાણિયાની ઓવર નહીં ભૂલતા. એ બાપ અને સ્પેશિયલ થેન્ક્સ, હું દિલથી સ્પેશિયલ થેન્ક્સ કરું છું આકાશભાઈ ધરોળિયાનો અને સાગરભાઈનો, કે જેમને, અને સનીભાઈનો. અને સ્પેશિયલ થેન્ક્સ તો મારા તરફથી હું કહું છું ભાઈ, કે આકાશભાઈ ધરોળિયા અને સાગરભાઈ ધરોળિયા અને મહેશભાઈ ધરોળિયા, બધા વસઈના છોકરાઓ ભાઈ, જે તમારો આદર ભાવ અમને મળે છે ને એ બીજે ક્યાંય મળતો નથી. આખા વસઈના છોકરા. ભાવેશ ગોરસવા, તો દિલથી ધન્યવાદ ભાઈ, તમારો આભાર. અને આવું નવું ટુર્નામેન્ટ રાખતા રહેજો અને તમારું વસઈ ગામનું ટુર્નામેન્ટ અને ક્રિકેટ આગળ વધે એવી અમારી ઈચ્છા છે અને દુઆ છે કે તમે બી એકથી ટ્રોફી જીતો. જવાબ મિલેગા કરારા. ભાઈ વસઈનો વર્લ્ડ કપ હતો, ઈ તારદેવ ટીમે જીતી લીધો છે. તો હવે નાચો. મારા હળવદ ગામની મારા હળવદ ગામની માતાજી મારા હૈયા કેળો